अरे आज खेड़े रे कटारी आंगे में जाम हरा पेरा अरे आज भाई रे भाई नगरी नो राज रे किया होई मेरो नाम गई रे नगरी नो राज रे अरे आज यूं मारा गोट रे हूँ एक राज वीरे सोधा दलपत होए मेरो नाम यूं मारा गोट रे हूँ एक राज अरे आज मोर जानवी नानो नायरो सुनो रे सुना मारा राज ने दरबार मोर जानवी नानो नायरो सुनो रे लागे अरे आज राजा रे बोलावे प्रधान यावो डोले आव दो राज ने दरबार राजा रे बोलावे प्रधान यावो डोले हाँ प्रधान जी आओ हाँ राजा અત્યારે શું કામ પડ્યા પહેલા તો મને એ જણાવો આજ આપણી રૈયત સુખી છે કે દુખી પ્રધાનજી હા તમારી જેવા રાજા હોય ને અમારી જેવા પ્રધાન હોય તો આપણી પ્રજા સુખી હોય ને અરે હા પ્રધાનજી હંમેશા માટે તેમ જ ચાલવું જોઈએ તેમ જ ચાલશે અરે હા પ્રધાનજી રાજમાંથી કોઈ પુરાણા પંડિતને બોલાવો અરે આજ પ્રધાન બોલાવે પંડિત આવજો રાજાને દરબાર આવજો રાજાને રે દરબાર પ્રધાન બોલાવે પંડિત આવજો રે આજે પ્રધાન બોલાવે પંડિત આવ્યા રે લો
મહારાજ, રાજની અંદર બોલાવવાનું કારણ શું છે મહારાજ? હા પંડિતજી, આપ તો જાણો જ છો કે હાજ મારી દીકરી નેતલદી તેમના 18 અંગ વાકા છે, માટે તેમનું વ્યભિચાર માટે તમારે જવાનું છે. મહારાજ, અરે ઘણા રાજવડા ફરી આવ્યો મહારાજ, પણ આપણી દીકરી નેતલદેનું શ્રીફળ કોઈ સ્વીકાર્યું નથી મહારાજ. અરે હા પંડિતજી, આ શ્રીફળ લઈ અને તમે પોકરણગઢ જાઓ, કારણ કે ત્યાં પીર રામદેવજી પીર કહેવાય છે, તે જરૂર આપણી દીકરીનું શ્રીફળ સ્વીકારશે પંડિતજી. ભલે મહારાજ. એ રણુજા વાળો મારી કલેજાની કો એ લીલી ધજાને માથે બોલે દીના મોર, બોલે દીના મોર. અરે પ્રધાનજી, એ મહારાજ, મને રાજની દર કોઈ મહેમાન ગતિ મારવા માંગતો હોય એવું લાગે છે. ભલે મહારાજ. બોલો. અરે પ્રધાનજી, બોલો બોલો. મહારાજ અજમલ હાજર છે કે નહીં? છે હાજર. હા પ્રધાનજી, મહારાજ જજમલને મળવાની ઘણી તાલાવેલી છે. જો રાજની અંદરથી રસ્તો બતાવો તો હું ઠેઠ જઈને વાત કરવી છે મારે. હમણાં પૂછી આવો. અરે મહારાજ, એક ભૂદેવ અંદર આવવાની રજા માંગે છે. અરે વિના પ્રધાન, ફુદાઓને રાજકોટથી અંદર આવવાની રજા આપો. આઈ લાવો ભૂદેવ. હા મહારાજ. હા ભૂદેવ. ઉમરકોટ થી આવું છું અને ઉમરકોટના રાજા સોંઢાનો રાજગોર છું અને દીકરી નેતલદેનું શ્રીફળ લઈને આવ્યો છું મહારાજ. અરે ગોરદેવ, તમે ભાનતો નથી ભૂલ્યા ને? કેમ મહારાજ? કે સોઢા રાજાની દીકરી નેતલદેના 18 અંગ વાકા છે અને રક્તપિત્તનો રોગ છે. એ શ્રીફળ હું કદાપી નહીં સ્વીકારવા દઉં મારા દીકરાને. અરે મહારાજ, અરે સાંભળ્યું છે કે દુખિયાનો બેલી છે, એ પણ સાંભળ્યું છે કે મળદા સજીવન કરે છે. મહારાજ, આટલો મને આત્મવિશ્વાસ છે. મહારાજ, એકવાર રામદેવજી મહારાજને બોલાવો તો ખરા. નહીં ગોરદેવ, મારે તો બંને કુંવર સરખા, પણ નેતલદેના 18 વાકા હોય, એની રક્તપિત્તનો રોગ હોય, તો કેવો એવો બાપ હશે કે લીલુડા નારિયેળ સ્વીકારવાની રજા આપે? અરે મહારાજ, મને વિશ્વાસ છે કે રામદેવજી અત્યારે પટ્ટા પૂરી રહ્યા છે. અમારી બેન નેતલના એ અંગ વાકા છે ને મહારાજ, એ સીધા કરી દેશે એટલો મને વિશ્વાસ છે. તમે પણ હાથ લીધી છે, તો પેલા મારા મોટા દીકરા વિરમદેવને બોલાવો, એમને પણ પૂછી લાવો. ભલે મહારાજ. અરે વિલા પ્રધાન, એ મહારાજ, રાજમાંથી
દીકરા વિરમદેવને બોલાવો. આજ પરદાના બોલાવે વિરમદેવ આવો રે. આવો જો રાજને દરબાર પરદાના બોલાવે વિરમદેવ આવો જો રે. આવે પરધાન ને બોલાવે વિરમદે આવી રે. એ આવ્યો વીર રાજાને દરબાર પરધાન ને બોલાવે વિરમદે આવી રે. એ રાજમાં સુરે પૈડા મારા કામ પરધાન એ બોલાવે વિરમદે આવી રે. અરે વીરા પ્રધાનજી, અત્યારે વીરા વિરમદીને રાજમાં બોલાવવાનું કારણ? અરે વીરા આપણા પિતાશ્રી બોલાવે. અરે પિતાશ્રીના ચરણોમાં પુત્ર વિરમદીના નમન છે. પિતાશ્રી, રામ છે બેટા. અત્યારે રાજની અંદર બોલાવવાનું કારણ? અરે બેટા વિરમદેવ, ઉમરકોટથી ભૂદેવ એક આવ્યા છે. એ લીલુડા નારિયેળ લઈને આવ્યા છે બેટા. તો તમારે શ્રીફળનો સ્વીકાર કરવાનો છે દીકરા. અરે નહીં નહીં પિતાશ્રી, ઉમરકોટના રાજા સોટા એમની દીકરી નેતલદીના 18 અંગ વાંકાર છે. એ શ્રીફળ તો આજ તમારો પુત્ર વિરમદેવ ક્યારેય પણ ન સ્વીકારી શકે. અરે બેટા વિરમદેવ, આવી હટ છોડો અને એ શ્રીફળનો સ્વીકાર કરો બેટા. અરે નહીં નહીં પિતાશ્રી, આપ નાના ભાઈને કહો, હું તો એ શ્રીફળ ક્યારેય નહીં સ્વીકારું. અરે બેટા વિરમદેવ, તો નાનાભાઈ રામદેવને બોલાવો. આજ પરદાના બોલાવે રામદેવ આવો જો રે. આવો જો રાજને દરબાર પરદાના બોલાવે રામદેવ આવો જો રે. અરે પ્રધાનજી, અત્યારે બોલાવવાનું કારણ? અરે આપણા પિતાશ્રી બોલાવે. અરે પિતાજી, અત્યારે રામદેવને બોલાવવાનું કારણ? હા બેટા રામદેવ, અત્યારે બોલાવવાનું એટલું જ કારણ કે ઉમરકોટથી એક ભૂદેવ આવ્યા છે લીલુડા નારિયેળ લઈ. અને એમને તારું શું કહેવાનું થાય છે બેટા? અરે પિતાજી, તમારી આજ્ઞા હોય તો એ શ્રીફળનો સ્વીકાર હું જરૂર કરીશ. નહીં બેટા, એ રજા તો હું તને કદાપી નહીં આપું. બેટા તું નથી જાણતો કે ઉમરકોટના રાજા સોંઢા રાજાની દીકરી નેતલદેના 18 અંગ વાંકા છે. એની તો રક્તપિત્તનો રોગ છે. એ રજા તો હું તને કદાપી નહીં આપું બેટા. અરે પિતાજી, કારણ કે આજ તુમરવસી શાખના રાજપૂતોને આંગણે જેથી ભૂદેવ શ્રીફળ લઈને આવ્યા હોય અને કદાચ એ શ્રીફળ પાછું જશે ને, તેથી ગામે ગામ, નગરે નગર, અરે રજવાડે રજવાડે તેથી ભૂદેવ વાત કરશે કે તુમરવસી શાખના રાજપૂતોએ શ્રીફળ નો સ્વીકાર્યું અને બી ગયા. એવું તો કલંક હું કદાપી નહીં લગવા દઉં. માટે આજ તમારી આજ્ઞા હોય તો પિતાજી શ્રીફળનો સ્વીકાર કરું. નહીં બેટા રામદેવ, મારા દીકરામાં એવી કઈ ખોટ છે કે હું આ પાડું અને એમની દીકરીમાં તો 18 વાંકા હોય બેટા. હું તને કદાપી રજા ના આપું બેટા. અરે પિતાજી, કારણ કે આજ હું મને રજા તો ન આપું, કારણ કે તમે મારું સારું ઈચ્છતા હોય, હું તમારો દીકરો છું. પણ મને એ એક વાતનો કલંક છે કે આજ ભૂદેવ આપણા દરબારમાંથી પાછા જાહે ને તો તેથી તુમરવસી શાખના રાજપૂતોને કલંક લાગશે, અને કલંક લાગે ને એવું કામ તો આ રામદેવ નહીં થવા દે. માટે આજ મને પિતાજી અરે આજ્ઞા કરો એટલે હું શ્રીફળનો સ્વીકાર કરું. અરે ના બેટા,
આજ આવી હઠ લઈ શા માટે બેઠો છો બેટા? હું પણ જાણું છું અને તું પણ જાણે છે કે આ શ્રીફળ મારે કેમ તને રજા આપે બેટા? અરે પિતાજી, આ તો બધાય કર્મના લખેલા કીર્તાલ છે, છઠ્ઠીના કોઈ દી ચૂકે નહીં. અરે હુનર કરું હજાર તો ઈ આખરે આડા ફરે. અને આજ પિતાજી તમે જાણતા નથી, મારે તમને શું વાત કરવી, પણ આજ એ શ્રીફળનો શિકાર તો જરૂર હું જ કરીશ. હા બેટા રામદેવ, અરે ગોરદેવ, મારા દીકરા રામદેવને શ્રીફળજી લાવો. ભલે મહારાજ. मंगल में भगवान विष्णु मंगल गुरुधोजन मंगल में पुंडरीकाक्ष मंगल तनो हरि इंद्र इंद्राणी ना सौभाग्य शंकर पार्वती ना सौभाग्य ब्रह्मा ब्रह्माणी ना सौभाग्य गौर गुराणी ना सौभाग्य બાપુ શ્રીફળ જિલ્લાવાઈ ગયા છે. અરે ભૂદેવ, તમે પણ બધી વિધિ કરી અને પછી જ જાજો. ભલે મહારાજ. કેસર છાટીને લખવી કંકોતરી પેલી પેલી કંકોત્રી હિંગળા જમો પાલો. એમાં લખવા મારે હિંગળા જમાના વિવાય મારી
એ ગણેશ સુંડાળાને રંગે રૂપાળા એ હાલો ને બેની મારી જાય ગણેશ વટાવા એ આસો પાલવના તોરણિયા બંધાવો એ હાટા મોતીડે રૂડા ચોક પુરાવો મારા રે રામદેવજીને ફૂલણે વધાવો એ હાલો ને બેની મારી જાય ફૂલણે વધાવા એ ફૂલણે વધાવા અરે બેટા રામદેવ, હા બાપુ. બેટા તારા લગ્ન લીધા, હૈયામાં હરખ તો ઘણો છે બેટા, પણ આજ એક હૈયામાં દુઃખ પણ ઘણું છે બેટા. અરે બાપુ, એવું તો કયું દુઃખ લઈને તમે બેઠા છો કે હયાની માલિકો ઉમંગ નથી હમાતો અને પાછી એમ પણ વાત કરો છો કે હયાની માલિકો મને દુઃખ છે. હા બેટા રામદેવ, આજ બેન સગુણાના લગ્ન કર્યા ને એમને 20 વર્ષના વાણા વહી ગયા બેટા. આજ સુધી પઢિયાર રાજાએ એને પોકરણના ઝાડ પણ નથી જોવા દીધા બેટા. હા બાપુ, કારણ કે હું જાણું છું તમે સગા વાલા બેન લાછા બેન લક્ષ્મી બધાયને કંકોત્રી લખી, પણ આજ તમે કહી રહ્યા હતા અને હું નાનો હતો ત્યારે તમે મને કાયમ ખોરામાં બેહાડીને એમ કહેતા કે બેટા તારા આજ વાલસો યા બેનબા મારો હૈયાનો હાર સગુણા બા મને વાલામ વાલી દીકરી હોય ઈ તારા મોટેરા બેનબા એક દી તને આવશે અને મળશે. કદાચ બાબુ આજ 20 વર્ષના વાણા વાઈ ગયા હોય, આજ 20 વર્ષે મારા લગ્ન થતા હોય અને કદાચ તમે બધાયની કંકોત્રી બાપુ લખો અને મારા વાલસોયા બેન સગુણા બાને કંકોત્રી શા માટે નથી લખતા? અરે બેટા રામદેવ, હું પણ જાણે છે એ પઢિયાર રાજા કેવા આકરા છે બેટા. એ મારી દીકરી સગુણાને આજ દુઃખ આપશે, એમને આજ લગ્નમાં નહીં આવવા દે બેટા. એ જ વાતનું મને દુઃખ છે દીકરા. હા બાપુ, પણ આજ તમે એવા કઠણ કાળજાના થઈ ગયા છો કે વેરીઓની અંદર વરાવી અને 20 વર્ષના વાણા વાઈ ગયા, પણ મારા વાલસો આ બેનબા સગુણા વાની તમે બાપુ આજે સંભાર પર નથી લીધી. હા બેટા, કારણ કે આજ બાપુ એવો તો કયો બાપ અભાગ્યો હોય કે 20 વર્ષના વાણા વાઈ જાય અને મારી બેન આજ પિહરિયા તરફ જોઈ પણ નથી શકતી અને કહેતી હશે કે મારા બાપુ આજ મને તેડાવે કાલ મને તેડાવે. અને બાપુ જેથી મારી બેન આ પાદરમાંથી પરણીને ગઈ ને તેથી તમને કહેતી ગઈ હતી કે હે બાપુ દર પૂનમે દ્વારકા જાઉં, દ્વારકાના ઠાકર પાસે તમારી પાસે બીજું કાંઈ નથી મગાવતી, પણ બાપુ દ્વારકાના ઠાકરને એટલું તો કહેજો કે એક મારા હાટું મારી જાય એવો વીર બનીને આવે. હા બેટા, પણ આજ બાપુ તમારી બધી મનોકામના પરિપૂર્ણ થઈ, પણ હજી તમારા હયાની માલિકોર એ વાલસોયા દીકરી બાને તેડાવવાનો કેમ ઉમંગ નથી જાગતો? બેટા હે તો કોડ ઘણો છે દીકરા, પણ તો ક્યાં પણ નથી જાણતો કે આ પઢિયાર કોડ એમની સાસુ એમની નણંદ આજે એને દુઃખના કોઈ પાર નથી બેટા. અને આજે તું કહેતો હોય નહીં કે બાપુ એમને તેડાવો તો દીકરા તું લખ કંકોત્રી બેન સગુણાને અને બહેનના તેડા મોકલ.
આજે બાપની તો ઈચ્છા પૂરી કર બેટા. કદાચ બાબુ બધા સંબંધની અંદર સ્વાર્થ આવે, પણ આજ મારા વાલસોયા સગુણા બા છે ને, બેન ભાઈના સંબંધની અંદર કોઈ દી સ્વાર્થ નથી આવતો બાબુ. અને આજ મારા વાલસોયા બેનબા તો એમ કહેતા હશે કે મારા બાપુના આંગણાની અંદર ભાઈ હશે કે નહીં હોય, કારણ કે એની સાસુ નણંદ જેઠાણી એને મેણા મારે કે ન ભાઈ તારે ક્યાં વીર છે, તું તો એક ન ભાઈ છો. તેથી મારી બેન ખૂણાની અંદર બાપુ એ ઓછીકું રાખી અને આપણા આહુડા પાડી લઈએ, પણ તમારી આબરૂને કલંક નથી લાગવા દીધું બાપુ. હા બેટા રામદેવ, હું પણ જાણું છું દીકરા, આજે ઘણું સહન કર્યું છે દીકરા. મારે પણ હે કોડ છે બેટા કે દીકરી સગુણાને તું તેડાવ અને એમની કંકોત્રી લખ બેટા. ભલે બાપુ, તમે ગાદી ઉપર બિરાજમાન થાવ, રાજમહેલમાં જઈ આરામ કરો. હું હમણાં જ બેન સગુણા બાને વીરા રત્નાને બોલાવી અને બેન સગુણા બાને તેડવા માટે મોકલું અને બેનને કંકોત્રી પણ મોકલું છું બાપુ. હા બેટા રામદેવ. આજ કારણ કે અત્યારે ભર નિંદ્રાની અંદર બેનબા સુતા છે અને એને ક્યાં ખબર છે કે આજ મારા બાપુના આંગણાની અંદર વીહવી વરે મારો માળી જાયો વીર અરે રામદેવ પરણે છે. કારણ કે એને જાણ થાય ને તો એના હયાની માલિકો હરખ નહીં હમાતો હોય. કારણ કે વીહવી વરની અંદર જ્યારથી બેનબાનો જન્મ થયો ને ત્યારથી બાપુને બાને મેણા મારતી આ રયત કહે તમે તો વાંજિયા છો, વાંજિયાના મુખડા નો જોવાય. અને જેથી બેનબા સમજણા થયા ને અરે ત્યારે બેનબાને બહુ આત્માની અંદર દુઃખ લાગતું હશે એવા દ્રશ્ય મને દેખાય છે. અને બાપુએ એમાંય પાછી કવડા સાસરિયાની અંદર વરાવ્યા, વેરીઓની અંદર દીધા. અને આજે બેનબાને એવી તું જાણ કરું કે આજ 20 વર્ષે એનું મારી જાય એવું વીર આજ રામદેવ અને વિરમદેવ બબે ભાઈઓ એના બાપુના આંગણાની અંદર રમી રહ્યા છે.